આમ તો એવું કહેવાય છે કે મૃત્યુ નિશ્ચિત છે, પણ જો આવી રીતે હોય જે રીતે અમદાવાદમાં થયું છે તો ચોક્કસથી ઈશ્વર પાસે હજારો નહીં અઢળકો ફરિયાદ છે. આ જે પ્લેન ક્રેશની દુર્ઘટના બની છે, 242 લોકો એમાં સવાર હતા, જેમાંથી 241 લોકોનું મૃત્યુ થયું, એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો છે. અને આપણા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ આમાં નિધન થયું છે. અંજલિબેનને કલ્પાંત કરતા દ્રશ્યો પણ સામે આવ્યા છે. અંતિમ વિધિ હવે એમની રાજકોટની અંદર થવાની છે એવું રાઘવજીભાઈ પટેલે નિવેદન આપ્યું છે. એ દ્રશ્યો જે અતિશય પીડા અને અતિશય કરુણા દર્શાવી રહ્યા છે, એ દ્રશ્યો આમ તો શબ્દોમાં ન વર્ણવી શકાય એવા છે. આપણી સાથે સિનિયર જર્નલિસ્ટ જગદીશભાઈ મહેતા જોડાયા છે. જગદીશભાઈ, વિજયભાઈ રૂપાણીનું નિવેદન રાજ્યને બહુ જ મોટી ખોટ. આપે બેન સાચું જ કીધું સેજલબેન. રાજકોટે નજીકના ભવિષ્યમાં સૌથી મોટો કોઈ વિકાસ પુરુષ ગુમાવ્યો હોય તો એ વિજયભાઈ રૂપાણી છે. જીવન એનું મૃત્યુ ભલે નિશ્ચિત હોય, પણ આ પ્રકારની વિદાય જે છે, આ પ્રકારની અલવિદા જે છે, એ તમને જણાવી મૂકે તેવી હોય છે. વિજયભાઈ રૂપાણી સીએમ બન્યા, અહીંયા સામાન્ય પેલા નગરસેવક કોર્પોરેટર હતા રાજકોટમાં, પછી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા, પછી મેયર બન્યા, શહેર પ્રમુખ બન્યા, ઇવન રાજ્યસભાના સદસ્ય બન્યા, ધારાસભ્ય બન્યા, પછી ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રમુખ બન્યા અને મુખ્યમંત્રી બન્યા. આ બધી જ સફરના અમે નજર સાક્ષી છીએ. વિજયભાઈમાં એક પહેલો ગુણ જેને કહેવાય કે ક્યારેય એને કોઈ પદ જે છે એનો અહંકાર એનામાં દેખાતો નહીં. સીએમ નરેન્દ્ર મોદી એમ કહેતા કે હું સીએમ છું, પણ સીએમ એટલે ચીફ મિનિસ્ટર નહીં, સીએમ એટલે કોમન મેન, એવું નરેન્દ્ર મોદી કહેતા. પણ નરેન્દ્ર મોદી કહેતા અને વિજયભાઈ રૂપાણી પાળતા. વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી બન્યા ત્યાં સુધી અમે એના ખભે હાથ મૂકી અને વાતચીત કરી શકતા હતા. એના વિશે એવી સિમ્પલ કોમેન્ટ જે ફ્રેન્ડ સર્કલમાં સામાન્ય રીતે થતી હોય એવી કોમેન્ટ્સ પણ કરી શકતા હતા. અને અમે એટલે કેવળ અમે નહીં, અડધું પડધું રાજકોટ એને તુકારે બોલાવી શકતું હતું, તુકારે. પછી માનવાચક શબ્દ તો જાહેરમાં હોય ત્યારે બોલતા. અંગત રીતે તમને કહું, જે મિત્રો કેટલાક હોય એવાના અનેક મિત્રોને અમે આજે ઓળખીએ છીએ, એ તુકારે વિજયભાઈને બોલાવતા, કારણ કે ચડ્ડી ભાઈઓ હતા નાનપણથી માંડીને આજ પર્યંત. વિજયભાઈને પદ જે છે એની લાલસાઈ નહોતી, તો એનો એને અહંકાર હતી. ન એને લાલસા હતી, ન એને અહંકાર હતો. એક શબ્દ જે ભારતીય જનતા પાર્ટી હંમેશા પ્રયોજે છે, ચૂંટણી પહેલા હંમેશા એક શબ્દ પ્રયોજે છે, વિજય વિશ્વાસ સંમેલન. એ વિજય વિશ્વાસ શબ્દ જે છે એ વિજયભાઈ રૂપાણીના કેસમાં લાગુ પડે કે વિજયભાઈ શું હતા? ભારતીય જનતા પાર્ટી માટે વિશ્વાસનું પાત્ર હતા. એ ભારતીય જનતા પાર્ટીના સૌરાષ્ટ્રના નાણાં મંત્રી હતા એમ કહી શકાય. જ્યાં સુધી સંગઠનમાં હતા, ભાજપના નાણાં મંત્રી, અને નાણાં મંત્રી એટલે પૈસાનો વહીવટ તમે જાણો છો, એ બહુ જ લપસણી ભૂમિકા હોય છે. તેમ છતાં વિજયભાઈના કેસમાં કહું તો ક્યારેય કોઈ જાતની શિકાયત જ્યાં સુધી તેઓ પક્ષ પ્રમુખ હતા ક્યારેય રહી નથી. વિજયભાઈ રૂપાણી કોઈ જૂથના નહીં, એનું કોઈ જૂથ નહીં, એ ટાઈપનું વ્યક્તિત્વ હતા. કારણ કે બાયકાસ્ટ જૈન હોવાને કારણે જૈન તો અમસ્તી લઘુમતીમાં છે, અને જૈન સમાજ પોલિટિક્સમાં એટલા બધા ઇન્ટરફિયર થી માંડીને આગળ પડતા બીજી રીતે નથી હોતા. એમાં રાજકોટ સૌરાષ્ટ્રની વાત કરીએ, કારણ કે જેટલા જૈન શ્રેષ્ઠીઓ છે, જીવ દયાના પ્રહરી હોય છે અને ધંધા ઉદ્યોગમાં બહેતરીન હોય છે, અને ખાસ કરીને જૈન ધર્મના પાલન કરતા હોય છે. એ સદગુણ કયો તો એ સદગુણ વિજયભાઈમાં હતા કે તેઓ શ્રી પોતાને જે એક શબ્દ એ પ્રયોગતા હતા, પછી અમે એને એક વખત ભૂલ સુધારી, જુદી વાત છે, અમે એ શબ્દ પ્રયોગતા હતા પોતાને સંવેદનશીલ સરકાર. વિજયભાઈ રૂપાણી સરકાર આવી, જેમ અત્યારે ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે તો એને મૃદુ અને મક્કમ કે છે.
એવી રીતે કેટલાકને નિર્ણાયક સરકાર, કેટલાકને પ્રગતિશીલ, એવું બધું ઘણું બધું હોય છે. નરેન્દ્ર મોદીએ આગવું ગુજરાત એમ કરીને શપથ લીધેલા. આપણું ગુજરાત આગવું ગુજરાત. પછી આગવું ગુજરાત છે, આ ગ અને ડેશ કરીને વું થઈ ગયું હતું, એ જુદી ઘટના છે. પણ એમ જે દરેક લોકો પોતાના સ્લોગન્સ આપે, એવી રીતના વિજય રૂપાણીને સંવેદનશીલ સરકારને મુખ્યમંત્રી લોકો કહેતા. એક વખત એક સાંજે દૈનિકમાં હું નોકરી કરતો હતો, ત્યાં એના માલિક મંડળને મળવા વિજયભાઈ આવેલા. તો વિજયભાઈ મને પ્રેમથી જગુ દાદા કહેતા. તો મેં એને વિજયભાઈને એમ કીધું કે તમે એક શબ્દ પ્રયોજો છો સંવેદનશીલ, એ શબ્દ ખોટો છે, તમને લાગુ ન પડે. કારણ કે સંવેદનશીલ એટલે સેન્સિટિવિટી, એટલે તો આમ તમારી જાણ કે પ્રવાહી સ્થિતિ ગણાય. આપણે ચૂંટણીમાં કેટલાક બૂથને સેન્સિટિવ જાહેર કરે છે, કેટલાક એરિયાને અમુક ઘટનામાં સેન્સિટિવ જાહેર કરવામાં આવે, એટલે સંવેદનશીલ એટલે ત્યાં ગમે ત્યારે ભડકો થઈ શકે એવા એમ. તો મેં કીધું તમે સંવેદનશીલ નથી, તમે સંવેદનાપૂર્ણ જુઓ. તમે શબ્દ ફેરવી નાખો, સંવેદનાપૂર્ણ કહો. કારણ કે તમારામાં જૈન હોવાને કારણે એ સંવેદનાની બધી જે ગુણ કહી શકાય, અહિંસા, પરમો ધર્મ, જીવ માત્રનું કલ્યાણ થવું વગેરે વગેરે, એ એમાં છો. એટલે એને કીધું જગુદાદા તમે જ્યારે મને મળો છો ત્યારે ક્યાંય ને ક્યાંય મને ટિપ્સ મળે છે, મને કાંઈ શિખામણ મળે છે. આવા સાલસ સ્વભાવનું વ્યક્તિત્વ હતા વિજયભાઈ રૂપાણી. જી બેન. જગદીશભાઈ, આજે પણ એ માન્યમાં નથી આવતું. એમના જે અંગરક્ષકો હતા એ કાટમાળ પાસે ઉભા હતા, અને જ્યારે મૃતદેહો નીકળી રહ્યા હતા તો એ લોકો એ વિચારી રહ્યા હતા ઉદાસ ચહેરે કે કદાચ સાહેબ નું કોઈ પણ નિશાન અહીંયાથી મળે અને કદાચ એ મૃતદેહ મળી જાય અથવા તો એ જીવિત મળી જાય, એ સંભાવનાઓ સાથે. અને જ્યારે એ બધી જ કામગીરી પૂર્ણ થઈ ત્યારે એ ઉદાસ ચહેરો કહી રહ્યો હતો કે અહીંયા કશું જ નથી અને કોઈના બચવાની સંભાવનાઓ નથી. એ જ રીતે પૂજિત રૂપાણી ટ્રસ્ટ જે ચલાવી રહ્યા હતા, એમના દીકરાનું પણ આકસ્મિક અવસાન થયું હતું આવી જ રીતે દુર્ઘટનાની અંદર. અને એ વહીવટદાર છે એ પણ કહી રહ્યા છે કે એક વ્યક્તિ જો બચેલો મળ્યો છે ને તો હજુ એ અવકાશ છે કે અમારા સાહેબ છે એ પાછા આવી જશે. જુઓ સેજલબેન, કેવળ વિજયભાઈ નહીં, એ તો એમાં 246 જેટલા યાત્રિકો, તો દરેક માવતરને એવું હોય કે મારું સંતાન મળી આવે, દરેક બાળકને એવું હોય કે મારો માવતર કે મારા સ્વજનો મને મળી આવે. એટલે આપણે વિજયભાઈનું એ સેન્સમાં નહીં, બધા જ લોકો યાત્રિકો એ બધા બહેતરીન હતા. બિલકુલ સાહેબ, આપને કહું સેજલબેન, જ્યાં પ્લેન ક્રેશ થયું એ ડોક્ટરની હોસ્ટેલ, બીજે મેડિકલ, એના ડોક્ટર્સ જે હતા એની હોસ્ટેલ્સ હતી, એની ઉપર પડ્યું છે. ત્યાં કેટલાય ડોક્ટર પણ હતાહત થયા છે. હું હંમેશા કહું છું કે ડોક્ટર અને સોલ્જર્સ એ કઈ જેમ તેમ બેન નથી બનાતું. 100 સિવિલિયન્સ ઇઝ ઇક્વલ ટુ 1 સોલ્જર્સ. 100 નાગરિક બરાબર એક સૈનિક. એવી રીતે આ ડોક્ટર્સનું પણ ભૂમિકા એવી છે. આપણે એને ભગવાનનો દરજ્જો અમથા નથી આપતા. બીજાના જીવ બચાવે એ ઓબ્વિયસલી ભગવાનનો જ દરજ્જો આપણે એને આટલા માટે જ લોકો આપે છે. એવા અનેક ડોક્ટર્સ પણ આમાં હતાહત થયા છે. બીજા કેટલાક ઔદ્યોગિક ગૃહો જે છે એના સીઈઓ થી માંડી અને એના બોસ કહી શકાય તો બોસ ને માલિક કહી શકાય, માલિક, ડિરેક્ટર, મેનેજિંગ ડિરેક્ટર, આવા લોકો પણ આમાં હતાહત થયા છે. એક ફિલ્મ અભિનેત્રી છે, એની બેનપણીથી માંડીને ટૂંકમાં દરેકે દરેક જે જનારા છે એના દરેક સ્વજનો એવું હોય છે કે જે કાંઈ બચી કૂચી ગયું શાયદ મારો પરિવાર હોય તો વધુ સારું. અને કોને એવું ન હોય, એ ઓબ્વિયસલી માનવતાની વાતો છે. પણ જાહેર જીવનના વ્યક્તિ હોવાને કારણે આખી ઘટના છે આમ વિજયભાઈ ઉપર કેન્દ્રિત થાય છે. એટલે આપણે વિજયભાઈની ચર્ચા વધુ કરીએ, પણ એનો અર્થ એ નથી કે બાકીની જિંદગી સામાન્ય હતી. બધા જ બચ્ચો જેમાં એને ભોગ લીધો છે, લેવાઈ ગયો છે રાધર, એ દરેકની અણમોલ જિંદગી હતી. કેટલાકનું ફ્યુચર બહુ બ્રાઇટ હતું, કેટલાકનું વર્તમાન બહુ ઉત્તમ. અનેક રીતે દેશની અને દેશની સેવા કરી શકે એવા લોકો હતા. પણ કમનસીબે આપણે જેને ટેકનિકલ એરર કહેવામાં આવે છે, એ ટેકનિકલ એરરને કારણે આપણે આવી મહામૂલી જિંદગીઓ ગુમાવીએ છીએ. બેન, આપને કહું, આટલી ખર્ચો કર્યા પછી આ રીતે પ્લેનનું આ થવું, અત્યાર સુધીમાં આવી દેશમાં 20-25 આવી દુર્ઘટનાઓ બની છે ને 2,500-3,000 લોકો એમાં. અને એ લોકો બધા આ ટાઈપના, જેને કહેવાય માણસ આપણે ગામડામાં કહીએ ને, લાખો મરજો લાખોના પાલનહાર ન મરજો, ઘોડલે ચડન તો બાપ મરજો પણ દળના દળનથી માં ન મરજો. કારણ કે હા, એટલે કે પાલનહાર ન મરજો. મારનારા કરતા પાલનહાર મોટો હોય છે. આ અહીંયા જે લોકોની જિંદગી હોમાની છે બધા પાલનહારો હતા.
કોઈ કંપનીના સીઈઓ કે માલિક હોય તો એની નીચે હજારો કે સેંકડો પરિવારો નભતા હોય છે. કેવળ એના પરિવાર પૂરતું દુઃખ નથી સીમિત રહેતું. એનું જવું એની કંપની કે એના પરિવાર પૂરતું તો ઠીક જ છે, દરેકને હોય એવું હોય, પણ એને કારણે અનેકો પરિવાર જે છે એ બેસહારા થઈ જતા હોય છે. એટલે હું કહું છું કે આવી બધી પરિસ્થિતિમાં ગમે તેમ તો જે એરપ્લેન કંપનીઓ જે છે એને એક વ્યવસ્થા કરવી જોઈએ બેન. વ્યવસ્થા શું છે એમ કહું, ભલે જીવન મૃત્યુ ઈશ્વરના હાથમાં, બધું પછી આશ્વાસનના શબ્દો છે, પણ જે રીતે ક્રૂ મેમ્બર્સ રાખે છે એ આપણને ગાંઠિયા ભજીયા પીરસે છે. ક્રૂ મેમ્બર એટલે પાણી આપે ને ફલાણું આપે, નાસ્તો આપે ને કેટલી બધી સૂચનાઓ જાહેર કરે. આ બધી સૂચનાઓ રેકર્ડ કરે કેસેટની જેમ બોલી જાય કે અહીંયા કઈ આમ તૂટવા ફૂટવાનું થાય તો ઉપરથી તમે દોરી ખેંચજો, ત્યાંથી પછી ફલાણું સામાન આવશે, ફૂંક મારીને પોળું કરીને જેકેટ જેવું પહેરી લેજો. આજ સુધીમાં કોઈ બચ્યું નથી. બને ત્યાં સુધી આપણે આવી રીતે કોઈ યોજના કામ લાગી હોય એવું બન્યું નથી. પછી એક્ઝિટ ડોર્સ ત્યાં લખ્યું હોય, ઇમરજન્સી ડોર એક્ઝિટ. પણ તમારી જાણ કરતા ભારતને લાગે વળગે મોટા ભાગના યાત્રિકોમાંથી અડધા પડધા તો પહેલી વાર જતા હોય છે પ્લેનમાં. હવે એને પ્લેનમાં જવું ઉતરવું ખબર ન પડતી હોય તો બિચારાને એક્ઝિટ ડોર કઈ રીતે ખોલવા કે ખબર પડે નહીં. એરપ્લેનની જે કંપનીઓ છે એને તાલીમબદ્ધ એવા ક્રૂ મેમ્બર્સની સાથે આવા એક સિક્યુરિટી મેમ્બર્સ રાખવા જોઈએ કે સૌથી પહેલા તો કોકપીટમાં જ ખબર પડે છે પાયલોટને કે કશુંક અજુગતું થયું. સૌથી પહેલી ખબર પાયલોટને પડે. પછી કંટ્રોલ રૂમનો કોન્ટેક્ટ કરે ને ડેમે બચાવો કે જે કાંઈ એને કોડવર્ડ હોય એ બાબતમાં વાત કરે, બ્લેક બોક્સમાં એ બધું જમા થઈ જાય. પણ પાયલોટને ખબર પડે તો કમસે કમ એ જીવિત માણસ છે, તો એનો જો સ્ટાફ આ રીતે તાલીમબદ્ધ સ્ટાફ હોય તો સંભવ છે શક્ય એટલું પણ કઈક બચાવવાની કોશિશ એ કરી શકે. બાકી ઉતારવું તો બધા પટ્ટા બાંધેલા હોય, કોઈથી કઈ થાય જ નહીં ને. ભય તો આખી ચીજ જ જુદી છે. આવડો મોટો ભય આવતો હોય, મને મારી સામે મોત દેખાતું હોય તો મને ક્યાંથી ખબર પડે ઉપરથી હું દોડું ખેંચું, ફૂંક મારું ને પછી જેકેટ પહેરું ને. એટલી બધી કઈ વ્યવસ્થા સંભવ નથી, આપણે જાણીએ છીએ. એ ખાલી કેસેટની જેમ બોલી જાય. એટલે આવી જે એરલાઇન્સની કંપનીઓ જે છે એને કઈક આવી, ભલે પછી જીવનમાં જે થવું તે થાય, પણ તાલીમબદ્ધ વસ્તુ હોય તો ચેત તો નર સદા સુખી કાંઈક ફેર પડે. જેમ કે આ આખા કેસમાં 246 કે 43 જે લોકો અત્યારે પ્લેનમાં ક્રેશ થઈને ઓફ થઈ ગયા, એક ભાઈ બચી ગયો, દીવ વાળો હતો, મૂળ દીવનો હતો, ત્યારે પરદેશ રહેતો હતો. એ તો બારીમાંથી કૂદી પડ્યો, નીચે જોયું, બધા જ દેહ જે હતા યાત્રિકો હતા, દેહ સળગતા હતા, એને નજરે જોયા, તમામના દેહ સળગતા હતા. એ તો ધૂળ ખખેરીને ઉભો થઈ ગયો અને હાલવા માંડ્યો. અત્યારે હોસ્પિટલમાંથી સામાન્ય ઈજા સાથે છે. આજે નરેન્દ્ર મોદી એની મુલાકાત પણ લીધી, પણ એ અનાયાસે થઈ, એ અનાયાસે બચી ગયા. એવી રીતે એક વ્યવસ્થા મેં કીધું તાલીમબદ્ધ લોકોની કરવી જોઈએ કે જે મદદરૂપ થાય. બાકી તો બધા ક્રૂ મેમ્બર થી માંડીને પાયલોટ સુધીના બધા જો મરી જ જવાનું હોય તો આ પ્લેનની યાત્રા છે એ તો સાહસ થઈ ગયું ગણાય. જી બેન. ચોક્કસથી જેટલા પણ લોકો ગયા છે આ ઘટનાની અંદર, એ કરુણાને દ્રશ્યો, કોઈ દીકરાને મળવા, કોઈ દીકરીને મળવા, કોઈ પતિ સાથે, કોઈ પહેલી વાર જઈ રહ્યું હતું, કોઈ એવા પણ પિતા હતા કે જેણે રિક્ષા ચલાવીને આખી જિંદગી ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે, દીકરીને ભણાવી ગણાવીને મોટી કરી છે, અને એ મૂળ રાજસ્થાનની સાબરકાંઠામાં રહેતી દીકરી જે પહેલી વાર ફ્લાઇટમાં બેઠી, કંપની એને મોકલી અને એનો જીવ ગયો છે. એટલે જે લોકો ગયા છે એમના પરિવારજનો એ પીડાને અનુભવી શકે છે. જે રીતે રાજકોટની અંદર થયું હતું એ જ પ્રકારની ઘટના, એ જ રીતે પીડાઓ, એ જ રીતે સંવેદનાઓ છે એ અત્યારે અહીંયા સામે આવી રહી છે. એક પછી એક જે ઘટનાઓ અને જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એ હૈયું ફાડી દે એવા છે. એ બધાની વચ્ચે અંજલિબેનનું પણ દ્રશ્યો સામે આવ્યું, એ પણ હૈયાફાટ રુદન કરી રહ્યા હતા. બાકી જે બધા લોકો છે હવે વિજયભાઈ રૂપાણીની યાદગીરી રૂપે બધી તસવીરો અને બધા વિડીયોઝ પણ સામે આવી રહ્યા છે. જગદીશભાઈ, જો તમે શેર કરવા માંગો તો તમારી કોઈ એવી સ્પેશિયલ યાદ વિજયભાઈ સાથે હોય? જુઓ બેન, વિજયભાઈ રૂપાણીને મેં કોર્પોરેટરથી માંડીને મુખ્યમંત્રી બન્યા ત્યાં સુધી અમારે તો આમ ક્લોઝ જેવું હતું. એનું જે ગ્રુપ કહી શકાય એમાંના એક હતા. વિજયભાઈ જયારે રાજ્યસભાના સદસ્ય બન્યા ત્યારે એને અમારા બંનેના એક કોમન મિત્ર હતા, ચંદ્રકાંતભાઈ હિરાણી, જર્નલિઝમ કોલેજ ચલાવતા હતા. ચંદ્રકાંત હિરાણી શોર્ટ ફોર્મમાં ચ ભાઈ તરીકે ઓળખાતા હતા, ખાલી ચ. ચંદ્રકાંત હિરાણી, ચ ભાઈ. એ ચ ભાઈને એને એમ કીધું કે ચ ભાઈ, મને એક એવો પત્રકાર આપો જે દિલ્હી થી ગુજરાત એનો સેતુ બની શકે. એટલે કે હું અહીંયાની જે સમસ્યાઓ જે છે એ દિલ્હી દરબારમાં રજૂ કરું, પણ ત્યાંથી જે ઉત્તર મળે
એ અહીંના લોકોને ખબર પડે એની જબાનમાં, એની લહેકામાં કે ભાઈ શું થાય છે, ડિપ્લોમેટિક લેંગ્વેજમાં નહીં. તો મને કોઈ એવા પત્રકારનું નામ આપો. ભાઈ અમારા ક્લોઝ ફ્રેન્ડ હતા અને વર્ષો જૂના અમારા ગ્રુપના, એટલે એને મારું નામ આપ્યું. વિજયભાઈએ મારું નામ સાંભળીને એને એમ કીધું કે ભાઈ હવે આ તો મારા મગજબારી વાત છે, હવે મારે કોઈને કાંઈ પૂછવાનું થતું નથી. તમે અને મને ઈ આપની જાણ ખાતર બેન સેજલબેન, વિજયભાઈ મને લાડકોટથી એટલે કે પ્યારથી કે હુલામણા નામથી જગુ દાદા તરીકે બોલાવતા. તો એને મને કીધું અરે જગુ દાદા હોય તો મારે બીજું કાંઈ જોઈએ નહીં. પછી મારો એને સંપર્ક કર્યો. આપને કહી દઉં, હું વાત કરું છું 20-25 વર્ષ પહેલાની હું વાત કરું, કમસે કમ 15-20 વર્ષ તો હશે જ હશે. તો આપની જાણ ખાતર એ સમયે હું એની પાસે મહિનાના 10,000 રૂપિયા લેતો તો લખવાના, કારણ કે હું ત્યારે નોકરી કરતો નહોતો, હું ઘરે બેઠો હતો. અને મેં કીધું મારો સ્વભાવ થોડોક વાંકાતરાહો છે. વિજયભાઈ મને ઓળખતા હતા કે તમારે મને તિરુપતિ બાલાજી ધરે એમ પૈસા ધરી જવાના, પગાર આપો એટલે હાંડ નથી થઈ ગયા તમે, અને બીજું ઉઘરાણી નહીં કરવાની, અને તમારે પલાખા નહીં લખાવાના. તમારે જે સમસ્યા હોય એના ખાલી પોઈન્ટ કહી દેવાના, બાકી અડધું પડધું મને ખબર જ હોય, હું બાકી ફાઇન્ડ આઉટ કરી લઈશ અને એને છાપાની ભાષામાં રજૂ કરીશ, જેથી કરીને જે કોઈ છાપામાં આપણે ઈમેલ કે ફેક્સ કરીએ એ લોકોએ એડિટિંગ ઓછું કરવું પડે. આવી રીતે એની સાથે હું લગભગ સમજો કે 6 મહિના, વર્ષ એક દિવસ તો અમે એની સાથે આવી રીતે કામ કર્યું કે મને સિર્ફ પોઈન્ટ કે. એક વખત એને કીધું કે જગદીશભાઈ, રાજકોટ થી દિલ્હીનું એરફેર જે છે ને અનઇવન છે, કોક દી વધી જાય, કોક દી ઘટી જાય, ટ્રાફિક કે પીક અવર્સ હોય ત્યારે ભાવ વધારી દે, નહીતર ઘટાડી દે. તો એના વિશે મેં કીધું બસ પૂરું થઈ ગયું, તમે બોલી લીધા, હવે તમે હોઈ જાઓ ગોદડું વઢીને, તમે વયા જાઓ, મારી રીતે હું લખી લઈશ. મેં એની મેટર બનાવી અને છેલ્લા 5 વર્ષના ડેટા કાઢ્યા કે કઈ રીતે અનઇવન આ લોકો ભાવતાલ કરે છે. ટિકિટના ભાવ 2,000 હોય તો ક્યારેક 7,000 કરી નાખી, ક્યારેક 14,000, ક્યારેક 6,000, ક્યારેક 9,000, એને ફાવે એમ કરે, કોઈ જાતની વ્યવસ્થા નહીં. એટલે મેં જે તે સમયે એક આર્ટિકલ લખેલો કે સૌરાષ્ટ્રમાં, ખાસ કરીને રાજકોટમાં, 7મ 8મના તહેવારમાં તંત્ર વાહકો શું કરે છે, ફરસાણના ભાવ બાંધણા કરે છે. તો મેં કીધું કે જે તંત્ર ગાંઠિયા ભજીયાના ભાવ બાંધણા કરે છે, એ આ એરફેરના ભાવ બાંધણા કેમ નથી કરતા? એવું કેમ કે અમારે જયારે ગરજ હોય ત્યારે પૈસા વધુ લે, અમારે એને ગરજ હોય ત્યારે પૈસા ઘટાડી નાખે? આવું ન ચાલવું જોઈએ. આ તો લૂંટ છે, ઉઘાડી અને સત્તાવાર લૂંટ છે. એટલે એરફેરનું ભાડું એનું બાંધણું કોણ કરશે? એવું કરીને મેં આર્ટિકલ લખેલો, જે તે સમયે અકીલા દૈનિકમાં છપાયેલો. તો હું આપણે એ કહેવા માંગુ કે લોક બોલીમાં ભાઈ વિજયભાઈનું એવું કહેવાનું હતું કે આપણે જે વાત કરીએ એ લોકોને ગળે ઉતરવી જોઈએ, સમજાવવું જોઈએ. એનો એ વાત હું ડિપ્લોમેટિક લેંગ્વેજમાં અગર લખી હોત તો શક્ય છે કે અડધાથી ઉપરથી ગયું હોત, ખબર ન પડત કે કવિ શું કહેવા માંગે છે. આપણે એને ચોખવટ કરીએ કે ભાઈ, તો તમે 7મ 8મના તહેવારમાં આ તંત્ર વાહકો ગાંઠિયા ભજીયા અને મોહનથાળનું ભાવ બાંધણું કરતા હોય કે આનાથી વધુ કિલ્લે તમે વધારે પૈસા લઈ શકો નહીં. તો આ એરફેર છે ને, કોઈ પ્લેનમાં જતું હોય તો હવે આપણે બધા પૈસા કોકની પાસે થઈ ગયા એટલે ખુશાલીથી જાય છે, બાકી મોટા ભાગે એરફેર કરનારા લોકો તો કેવા હોય, અર્જન્ટ, જેને અનિવાર્ય હોય એ લોકો જાય, બાકી તો સ્વાભાવિક છે ટ્રેન ને બસમાં જવાના. તો એવી સમયે ઉઘાડી લૂંટ ચલાવે છે. એ લૂંટને જે લૂંટારા છે ને, નાથશે કોણ? આ ટાઈપના અમે આર્ટિકલ લખતા. એટલે અમારી સાથે વિજયભાઈ નું આખું જે ગ્રુપ છે, વિજયભાઈ નું અહીંનું ક્રિમિલિયર્સ એટલે જે કેટલાક શહેરભરના શ્રેષ્ઠીઓ જે છે એનું એક ગ્રુપ છે. એ ગ્રુપમાં ઓબ્વિયસલી અમે લોકો બધા મિત્રો હોવાને કારણે એમાં જોઈન્ટ થયેલા છીએ બધા રાધર. તો આવી અમારી એની સાથેની ઓળખ હતી. અને બિલકુલ કોમન મેન તરીકે એ માણસ મુખ્યમંત્રી બન્યા તો પણ એની બંડીના ખીચામાં હાથ નાખીને અમે લોકો 5 રૂપિયા કાઢી શકતા હતા, એટલી એની સહજતા હતી. જી આભાર જગદીશભાઈ અમારી સાથે જોડાવા માટે. અને ચોક્કસથી મુખ્યમંત્રી સાલસ અને નિખાલસ સ્વભાવના એ મુખ્યમંત્રી હતા કે જેમની સાથે લોકો એમની જ બોલીમાં એમની સાથે એમના ભાઈબંધની જેમ વાત કરી શકતા હતા. અઢળક યાદો છે એ રેસકોર્સનો રિંગ રોડ હોય કે જ્યાં મુખ્યમંત્રી અને કોર્પોરેટર અને પછીના દરેક પદો મળ્યા પછી પણ એ મિત્રો સાથે બેસતા. એ ઉત્તરાયણનો તહેવાર હોય કે જ્યારે મિત્રો સાથે પતંગ ચગાવતા, મિત્રો સાથે, પરિવારજનો સાથે એ આનંદ કરતા. અને એની સાથે સાથે રાજ્યના મુખ્યમંત્રી બન્યા. એ આખી જે સફર છે એ બહુ જ સારી રહી હોય. એ પ્રકારના દ્રશ્યો ને એ પ્રકારની વાતો પણ આપણે સાંભળી છે ને હવે લોકો એમને યાદગીરી રૂપે યાદ કરી રહ્યા છે.
દ્રશ્યો જે સામે આવી રહ્યા છે એ બહુ જ ભયાનક છે. હૈયાફાટ રુદન પરિવારજનો કરી રહ્યા છે. બધાની વચ્ચે આ 241 લોકો જે ગયા છે એ ન માત્ર રાજ્ય માટે પણ આખા દેશ માટે બહુ જ મોટી ખોટ છે. અને એટલે જ શરૂઆતમાં મેં કહ્યું કે મૃત્યુ નિશ્ચિત છે, પણ જો આવી રીતે ઈશ્વર આપે તો ચોક્કસથી એની સામે હજારો ફરિયાદો છે. નમસ્કાર.